નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે ફરી એક સરકારી નોકરીની જાહેરાતની માહિતી આ વિડીયોમાં જોવાના છે। આ જાહેરાત છે પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય સુરત ખાતે વિવિધ જગ્યાઓમાં ભરતી કરવા માટે વોક ઇન ઇન્ટરવ્યુ રાખવામાં આવેલું છે। તો આપણે આ જાહેરાતની વિસ્તૃત માહિતી આ વિડીયોમાં જોવાના છે। તો ચાલો આપણે આ માહિતી અહીં મેળવીએ। મિત્રો, પીએમ શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય સુરત ખાતે આવેલી જવાહર નવોદય વિદ્યાલયની અંદર મેટ્રન, જુનિયર સેક્રેટરીયલ આસિસ્ટન્ટ, લેબ એટેન્ડન્ટ, ફિમેલ યોગા ઇન્સ્ટ્રક્ટર, ફિમેલ સ્પોર્ટ કોચ, સેલ્ફ ડિફેન્સ ટ્રેનર, મ્યુઝિક એક્સપર્ટ, ડાન્સ એક્સપર્ટ જેવી જગ્યાઓ ઉપર કરાર આધારિત ભરતી કરવા માટે તારીખ 24/6/2026 ના રોજ પીએમ શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય વાનકલ કેમ્પસ સુરત ખાતે વોક ઇન ઇન્ટરવ્યુ રાખવામાં આવેલું છે। મિત્રો, અહીં આપણને આ ટેબલની અંદર જગ્યાનું નામ, શૈક્ષણિક લાયકાત, મળવાપાત્ર મહેનતાણું અને કઈ તારીખે ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યું છે તે આપવામાં આવ્યું છે। તો આપણે 1 by 1 દરેક જગ્યાની માહિતી અહીં મેળવીએ। તો પ્રથમ જગ્યાનું નામ છે મેટ્રન। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ। અહીં મિનિમમ 35 વર્ષ સુધીની વય ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। આ જગ્યા માત્ર અને માત્ર મહિલા ઉમેદવારો માટે જ છે। મિત્રો, જગ્યા નંબર છે 2, જુનિયર સેક્રેટરીયલ આસિસ્ટન્ટ। આ જગ્યામાં ભરતી થવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ તેમજ ઇંગ્લિશ અને હિન્દી ટાઈપિંગની અંદર પણ અહીં કુશળ હોવા જોઈએ। અહીં ઇંગ્લિશ ટાઈપિંગની અંદર પર મિનિટ 35 શબ્દ અને હિન્દી ટાઈપિંગની અંદર 30 શબ્દોની સ્પીડ કોમ્પ્યુટર ઉપર ટાઈપિંગ કરી શકતા હોવા જોઈએ। સરકારના નિયમ પ્રમાણે વય મર્યાદામાં પણ છૂટછાટ મળવાપાત્ર થશે। આ જગ્યાઓ ઉપર પણ JNV ના નિયમ પ્રમાણે અહીં મહેનતાણું મળવાપાત્ર થશે। 3 નંબરની જગ્યા છે લેબ એટેન્ડન્ટ। આ જગ્યામાં ભરતી થવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ 10 પાસ અને ડિપ્લોમા ઇન લેબોરેટરી ટેકનિશિયન ફ્રોમ રેકોગ્નાઇઝ્ડ યુનિવર્સિટી ઓર ઇન્સ્ટિટ્યૂટ માંથી ધરાવતા હોવા જોઈએ। ધોરણ 12 પાસ સાયન્સ સ્ટ્રીમ સાથે કરેલું હોવું જોઈએ। મિત્રો, અહીં 1 યર એક્સપિરિયન્સ પણ હોવો જરૂરી છે। આ જગ્યા માટેની વય મર્યાદા 30 વર્ષ સુધીની રહેશે। અહીં પણ JNV ના નિયમ પ્રમાણે અહીં મહેનતાણું મળવાપાત્ર થશે। મિત્રો, 4 નંબરની જગ્યા છે યોગા ઇન્સ્ટ્રક્ટર। અહીં મહિલા અને પુરુષ ઉમેદવારો માટેની ભરતી થવાની છે। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર ડિપ્લોમા સર્ટિફિકેટ ઇન યોગા વિથ 1 યર એક્સપિરિયન્સ ધરાવતા હોવા જોઈએ અથવા તો ગ્રેજ્યુએટ ઇન એની ડિસિપ્લિન વિથ ડિપ્લોમા યા તો સર્ટિફિકેટ ઇન યોગા ધરાવતા હોવા જોઈએ। આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને 12,500 રૂપિયા માસિક મહેનતાણું મળવાપાત્ર થશે। 5 નંબરની જગ્યા છે સ્પોર્ટ કોચ હેન્ડબોલ કબડ્ડી રમત માટે અહીં પુરુષ અને મહિલા ઉમેદવારોની ભરતી થવાની છે। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ઉમેદવાર BPEd એન્ડ એક્સપર્ટ ઇન હેન્ડબોલ કબડ્ડી preference will be given a coach having experience and proven ટ્રેક રેકોર્ડ ધરાવતા હોવા જોઈએ। આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને 20,000 રૂપિયા પર મંથ મળવાપાત્ર થશે। મિત્રો, 6 નંબરની જગ્યાનું નામ છે મ્યુઝિક એક્સપર્ટ। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ડિગ્રી ડિપ્લોમા ઇન એની ડિસિપ્લિન ઓફ મ્યુઝિક ક્વોલિફાઈડ એટ સ્કિલ્ડ ઇન ઇન્સ્ટ્રુમેન્ટ લાઇક ગિટાર, કીબોર્ડ, કોંગો, ફ્યુલન, હાર્મોનિયમ, તબલા વગેરેમાં નિષ્ણાત હોવા જોઈએ। આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને મંથલી 25,000 રૂપિયા પગાર મળવાપાત્ર થશે। 7 નંબરની જગ્યા છે ડાન્સ એક્સપર્ટ। અહીં ખાલી મહિલા ઉમેદવારોની ભરતી થવાની છે। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ડિગ્રી ડિપ્લોમા ઇન એની ઓફ ધ ઇન્સ્ટિટ્યૂટ ક્લાસિકલ ફોક ડાન્સ ફ્રોમ કમ્પેટરી એન્ડ ડાન્સ રેકોગ્નાઇઝ્ડ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટ માંથી ધરાવતા હોવા જોઈએ। મિત્રો, આ જગ્યા પર ભરતી થતા ઉમેદવારોને 25,000 રૂપિયા પર મંથ મળવાપાત્ર થશે। 8મા નંબરની જગ્યા છે સેલ્ફ ડિફેન્સ ટ્રેનર। મેલ ફિમેલની જગ્યામાં અહીં ભરતી થવાની છે। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો બ્લેક બેલ્ટ સર્ટિફિકેટ ઇન એની ઓફ ધ માર્શિયલ આર્ટ જુડો કરાટે માં નિષ્ણાત હોવા જોઈએ। મિત્રો, આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને 12,500 રૂપિયા પર મંથ મળવાપાત્ર થશે। અહીં આપણે 8 કેડરની ભરતીની માહિતી મેળવી। આ જગ્યામાં ભરતી થવા માંગતા ઉમેદવારોને તારીખ 24/6/2026 ના રોજ સવારે 9 થી બપોરના 3 વાગ્યા સુધી વોક ઇન ઇન્ટરવ્યુમાં પોતાના
ડોક્યુમેન્ટો સાથે હાજર રહેવાનું રહેશે. અહીં આપણને આ જગ્યાઓમાં ભરતી થવા માંગતા કે વકીલ ઇન્ટરવ્યુમાં ઉપસ્થિત રહેવા માંગતા ઉમેદવારો માટે મહત્વની સૂચના આપવામાં આવી છે તે આપણે અહીં જોઈએ તો રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ તારીખ 24/6/2026 ના રોજ PMS JNU વાકલ કેમ્પસ ખાતે વોક-ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહેવા માટે આમંત્રણ આપવામાં આવે છે. ચકાસણી માટેના તમામ મૂળ પ્રમાણપત્રો, શૈક્ષણિક અને જુદી જુદી આવશ્યક ફરજિયાત લાયકાતોના સંદર્ભમાં પાત્રતાની પુષ્ટિ કરતા તમામ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલોનો સેટ, 2 પાસપોર્ટ સાઇઝના ફોટો, આધાર કાર્ડ સાથે લાવવાનું રહેશે. મિત્રો 24/6/2026 ના રોજ વોક-ઇન ઇન્ટરવ્યુ માટે રિપોર્ટિંગનો સમય સવારે 9 વાગ્યાનો રહેશે અને પ્રમાણપત્ર ચકાસણી અને ચકાસણી પછી ઇન્ટરવ્યુ સવારે 10 થી બપોરના 3 વાગ્યા સુધી લેવામાં આવશે. આ જગ્યા પર ઇન્ટરવ્યુમાં આવતા ઉમેદવારોને કોઈ પણ પ્રકારનું TAD અહીં મળવાપાત્ર થશે નહીં. તો મિત્રો આ હતી PMC સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય વાંકલ તાલુકે માંગરોળ જિલ્લે સુરત ખાતે વિવિધ જગ્યાઓ ઉપર ભરતી કરવા માટેની જાહેરાતની માહિતી આપતો વિડીયો. અહીં આપવામાં આવેલી જાહેરાતમાં માંગ્યા મુજબની શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા વગેરે જો તમે ધરાવતા હોય તો આપવામાં આવેલી તારીખે વોક-ઇન ઇન્ટરવ્યુમાં જરૂરથી હાજર રહેવાનું રહેશે. તો મિત્રો તમને જો આ જાહેરાતની માહિતી આપતો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી YouTube ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ. આભાર.